વેલકમ ટુ ઓનલાઈન એજ્યુકેશન. તો આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આજ્ઞાર્થ વાક્યોનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કઈ રીતે ચેન્જીસ કરવો એના વિશે શીખશું. તો આજ્ઞાર્થ વાક્યોનો ઉપયોગ ક્યારે થાય? તો કોઈ આદેશ, હુકમ, દર્શાવતા વાક્યોને આપણે શું કહેશું? આજ્ઞાર્થ વાક્ય. તો હવે આપણે કઈ રીતે જાણી શકીએ કે આપેલ વાક્ય આજ્ઞાર્થ વાક્ય છે? તો એની હિન્ટ આપણે જાણશું. તો આજ્ઞાર્થ વાક્ય હશે એમાં વાક્યની શરૂઆત ક્રિયાપદથી થશે. તો ક્રિયાપદમાં V1નું રૂપ હશે. અને આજ્ઞાર્થ વાક્ય બે પ્રકારના હોય. કાં તો આજ્ઞાર્થ વાક્ય હોય એ હકાર હશે, અને કાં તો આજ્ઞાર્થ વાક્ય હશે એ નકાર હશે. તો એક આજ્ઞાર્થ વાક્ય હશે એ પોઝિટિવ અને બીજું નેગેટિવ. તો આપણે એની બંધારણ કઈ રીતના થશે, વાક્યનું પેટર્ન કઈ રીતના બનશે એ શીખી લઈએ. તો પોઝિટિવ સેન્ટેન્સીસ એટલે કે હકાર વાક્ય, અને નેગેટિવ એટલે થશે નકાર વાક્ય. તો જે પોઝિટિવ સેન્ટેન્સ હશે હકાર વાક્ય, એની પેટર્ન, એની વાક્ય રચના કઈ રીતના બનશે? તો પહેલાં આવશે V1, પછી આવશે એક્સ્ટ્રા જે કંઈ આવતા હોય એ બધા શબ્દો આવશે. અને નેગેટિવ હશે જો આજ્ઞાર્થ વાક્ય, તો એની વાક્ય રચનામાં પહેલાં ડોન્ટનો અથવા ડુ નોટનો ઉપયોગ થયેલ હશે, પછી આવશે V1 અને પછી આવશે એક્સ્ટ્રા વર્ડ્સ. તો એક્ઝામ્પલ જોઈએ તો આ રીતે વાક્ય હોઈ શકે: ગો ધેર, ત્યાં જાઓ. તો વાક્યની શરૂઆતમાં ડાયરેક્ટ ગો એટલે ક્રિયાપદ એનો યુઝ થયેલ છે. તો નકારમાં એ જ વાક્ય આપણે આજ્ઞા સ્વરૂપે કહેવું હોય તો આપણે કહેશું ડોન્ટ ગો ધેર, ત્યાં જવું નહીં. બીજું આજ્ઞાર્થ વાક્ય ફોર એક્ઝામ્પલ કમ હિયર, અહીં આવ. તો જે નેગેટિવમાં હશે એ આ રીતે હશે: ડોન્ટ કમ હિયર, અહીં આવીશ નહીં. ત્રીજું એક્ઝામ્પલ જોઈએ આપણે: ડુ ઇટ, તો આ કર. તો નકારમાં આપણે કહેવું હોય તો આપણે એમ કહેશું ડોન્ટ ડુ ઇટ, તો આ કરીશ નહીં. તો કોઈ પણ જે આજ્ઞાર્થ વાક્ય હશે, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ હશે, એની શરૂઆત હંમેશા ક્રિયાપદથી થશે. અને કદાચ કોઈ પ્લીઝ, કાઇન્ડલી એવા શબ્દોનો પણ વાક્યની શરૂઆતમાં ઉપયોગ થયેલો હોય તો એના પછી ડાયરેક્ટ ક્રિયાપદનો યુઝ થયેલ હશે. તો આપણે જે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે એને કઈ રીતે આપણે
ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવશું તો એના નિયમો શીખશું. તો આપણે રૂલ્સમાં જે પહેલો રૂલ આવશે, રિપોર્ટિંગ વર્બ તરીકે, તો જે ડાયરેક્ટ સ્પીચમાં જે બોલનાર અને સાંભળનાર હશે, લિસનર અને સ્પીકર, એની વચ્ચે જે રિપોર્ટિંગ વર્બનો ઉપયોગ થયો હશે, સેડ ટુ અથવા બીજું ગમે તે હોય બદલે, તો રિપોર્ટિંગ વર્બ તરીકે શેનો ઉપયોગ કરવો? તો આપણે વિધાન વાક્યમાં ટોલ્ડનો ઉપયોગ કરતા હતા, એમ પ્રશ્નાર્થમાં આપણે આસ્કનો ઉપયોગ કરતા હતા. એ જ રીતના જો કોઈ ઉદ્ગાર વાક્ય હોય તો આપણે એને જે એક્સપ્રેશન છે એને ધ્યાનમાં લઈને આપણે એક્સક્લેમ્ડ વિથ સોરો, દુઃખ હોય તો, વખાણ કરવાના હોય તો એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ, એ રીતના યુઝ કરતા હતા. તો અહીં પણ ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં રિપોર્ટિંગ વર્બ તરીકે સેડ ટુની બદલે આપણે જો કોઈ વાક્યમાં એ વિનંતીનો ભાવ હોય તો આપણે ત્યારે યુઝ કરશું રિક્વેસ્ટેડ. બીજું, તો આપણે ભાવ વાક્ય વાંચીએ જોઈએ ત્યારે આપણને ભાવનો ખ્યાલ આવવો જોઈએ. હવે આજીજીનો ભાવ હોય, કોઈ માફી માંગતું હોય આજીજી કરીને, તો આપણે યુઝ કરશું અર્જ. પછી સી, કોઈને સૂચના આપવાની હોય તો સૂચનનો ભાવ હોય જો વાક્યમાં, આજ્ઞાર્થ વાક્યમાં, તો આપણે યુઝ કરશું સજેસ્ટેડ. નેક્સ્ટ ડી, કોઈ અહીંયા સૂચન આપવાનું છે અને ડીમાં આવશે સૂચનાનો ભાવ હોય તો આપણે ત્યાં યુઝ કરશું ઇન્સ્ટ્રક્ટેડ. ઇન્સ્ટ્રક્શન આપતા હશું ત્યારે, સૂચના આપતા હોય ત્યારે. પછી ઈ, સલાહનો ભાવ હોય તો આપણે યુઝ કરશું એડવાઇસ્ડ. પછી એફ, જો ચેતવણીનો ભાવ હોય, કોઈને વોર્નિંગ આપવાની હોય, ચેતવણીને ઇંગ્લિશમાં આપણે કહીશું વોર્નિંગ, તો ત્યાં આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે યુઝ કરશું વોર્નેડ અથવા વોર્ન્ડ. હવે જો વાક્યમાં સલાહનો ભાવ હોય, આપણે કોઈને સલાહ આપવાની હોય તો એડવાઇઝનો યુઝ કરશું. તો એ આપણે આવી જ ગયેલ છે આગળ એડવાઇસ, સોરી ફોર ધેટ. એના પછી ઈ જોઈએ, કોઈને હુકમ આપતા હોઈએ, જો હુકમનો ભાવ હોય તો આપણે એને ઓર્ડર આપતા હોઈએ એટલે આપણે યુઝ કરશું ઓર્ડર્ડ. પછી જી, કોઈને આદેશ આપવાનો હોય તો આદેશનો ભાવ હોય તો આપણે ત્યારે યુઝ કરશું કમાન્ડેડ.
અને જ્યારે તમને ભાવની સ્પષ્ટતા ન થાય ત્યારે તમને કદાચ એવું થાય કે અહીંયા વાક્યમાં ભાવ મને 100% સ્પષ્ટ થતો નથી, તો એવી કન્ડિશનમાં એ સમયે આપણે ટોલ્ડ અથવા આસ્કીડનો યુઝ કરશું તો પણ આપણું વાક્ય સાચું પડશે. તો અહીંયા રૂલ નંબર 1માં આપણે રિપોર્ટિંગ વર્ડ સેડ ટુની બદલે શેનો યુઝ કરી શકીએ એ ભાવ મુજબ આપણે નક્કી કરવાનું રહેશે. હવે રૂલ નંબર 2, તો હવે બધા વાક્યમાં આપણે વાક્યને જોડવા માટે કન્જક્શનનો યુઝ કરશું. કન્જક્શન એટલે થશે સંયોજક. તો આપણે વાક્યમાં સંયોજક તરીકે શેનું યુઝ કરશું? જો વાક્ય હકાર હશે એટલે કે પોઝિટિવ હોય, ત્યારે આપણે કન્જક્શન તરીકે ટુનો ઉપયોગ કરશું. તો હવે જ્યારે વાક્ય ઇફ ધ સેન્ટેન્સ ઇઝ નેગેટિવ, જો આપણું વાક્ય નેગેટિવ હોય એટલે કે નકાર હોય, તો એ સમયે એટ ધેટ ટાઈમ આપણે નોટ ટુનો ઉપયોગ કરશું. વી યુઝ નોટ ટુ. તો આ એકદમ સહેલી જ વાક્ય રચના થઈ જાય. તો આપણે અહીંયા કન્જક્શન તરીકે ટુનો યુઝ કરશું જો હકાર હશે તો ઇન પોઝિટિવ સેન્ટેન્સીસ, અને નેગેટિવ સેન્ટેન્સીસમાં નકાર વાક્યો હોય તો એમાં યુઝ કરશું નોટ ટુ, અને ટુ પછી આપણે ડાયરેક્ટલી ક્રિયાપદ મૂકવાનું થશે. તો એક્ઝામ્પલ દ્વારા આપણે સમજશું કઈ રીતે. તો આપણે આટલા નિયમ યાદ રાખવાના છે કે રિપોર્ટિંગ વર્બ તરીકે શેનો ઉપયોગ કરવો, તો ભાવ પ્રમાણે આપણે યુઝ કરવાના રહેશે. અને સંયોજક કન્જક્શન તરીકે આપણે ટુ અથવા નોટ ટુનો ઉપયોગ કરશું. તો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ થોડાક. એક્સરસાઇઝ, અને વાક્યો તમને સમજાઈ જાય, આવડી જાય પછી તમારી પાસે જે ગ્રામર બુક હોય એમાંથી તમે પ્રેક્ટિસ કરી શકો. તો ફર્સ્ટ એક્ઝામ્પલ, ફિઝા said to Sifa, please help me. તો ફિઝા જે છે એ સિફાને કહે છે મહેરબાની કરીને મને મદદ કર. તો અહીંયા પ્લીઝનો ઉપયોગ થયેલ છે એટલે અહીંયા આપણે જે વ્યક્તિ છે એ રિક્વેસ્ટ કરતી હોય તો ત્યાં આપણે ઓર્ડરનો યુઝ કરશું તો વાક્ય ખોટું પડશે. કમાન્ડનો યુઝ ના કરી શકીએ કારણ કે વાક્યમાં અહીંયા યુઝ કરેલ છે પ્લીઝ. હવે એ સમજીએ કે જ્યારે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવશું વાક્યને, ત્યારે આપણે પ્લીઝ, કાઇન્ડલી એવા શબ્દોને દૂર કરશું. કારણ કે અહીંયા વાક્ય જે સ્પીકર છે, સ્પીકર ઇઝ ફિઝા. તો ફિઝા જ્યારે વાક્ય બોલશે, વેન ફિઝા સ્પીક અ સેન્ટેન્સ એટ ધેટ ટાઈમ શી યુઝ હેલ્પ ફોર હર. સો ધેટ્સ વાય ઇન સેન્ટેન્સ ફિઝા યુઝ પ્લીઝ. તો હવે જ્યારે ફિઝા વાક્ય બોલશે તો મહેરબાની, પ્લીઝ એવું બોલશે ફિઝા, કારણ કે એને મદદ જોઈએ છે સિફા પાસેથી. જ્યારે આપણે મદદ જોતી નથી તો આપણે પ્લીઝ બોલવાનું થશે નહીં. તો પ્લીઝ ઉપરથી આપણને એ થશે
કે આ વાત છે એ વિનંતીની છે, તો અહીંયા રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે ડાયરેક્ટલી યુઝ કરશું રિક્વેસ્ટેડ. તો ફિઝા રિક્વેસ્ટેડ શિફા. તો વાક્ય છે હકાર. કંજક્શન તરીકે આપણને ખબર જ છે ટુનો યુઝ કરશું. ટુ પછી ડાયરેક્ટ V1 આવશે. તો અહીંયા હેલ્પ એટલે મદદ કરવી. અહીંયા પછી તમે હેલ્પનું ભૂતકાળ હેલ્પ કરશો તો વાક્ય ખોટું પડશે, કારણ કે ઇન્ફિનિટિવ આવી જશે ક્રિયાપદની આગળ. ટુનો યુઝ થયેલ છે કંજક્શન તરીકે, તો ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. અને અહીંયા મી યુઝ કરે છે શિફા પોતાના માટે, તો આપણે માટે શિફા થશે હર. તો આ આન્સર આવશે. બીજું એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલ નંબર 2. હિયર said to Hardy kindly એટલે થશે દયાનો ભાવ રાખીને. ડોન્ટ એટલે કરીશ નહીં. પ્લે વિથ માય ઇમોશન્સ. તો મારી લાગણીઓ સાથે રમીશ નહીં. તો કાઇન્ડલીનો એટલે દયાનો ભાવ રાખીને એવું વાક્ય છે. તો હીર બોલે છે અને હાર્ડીને કહે છે. તો અહીંયા પણ કાઇન્ડલીનો યુઝ થયેલ છે એટલે આ એક પ્રકારની વિનંતી હશે. તો આપણે અહીંયા રિપોર્ટિંગ વર્બ તરીકે રિક્વેસ્ટેડનો યુઝ કરશું. હીર રિક્વેસ્ટેડ હાર્ડી. હવે કંજક્શન તરીકે આપણે યુઝ કરશું ટુનો. પણ અહીંયા વાક્યમાં જોશું કે વાક્ય છે નકાર છે. તો નકાર વાક્ય હોય ત્યારે કંજક્શન તરીકે આપણે યુઝ કરશું નોટ ટુ. ટુ પછી ડાયરેક્ટ ક્રિયાપદ આવશે. તો ક્રિયાપદ છે પ્લે, રમીશ નહીં. તો ક્રિયાપદનું જે V1 જ રૂપ આવશે. ટુ પ્લે વિથ. હવે અહીંયા હીર પોતાના માટે માય ઇમોશન એવો યુઝ કરશે. પણ જો આપણે બોલશું તો હીર માટે આપણે યુઝ કરશું હર ઇમોશન. તો મારી લાગણી સાથે રમીશ નહીં. હીર એમ કહેશે ને આપણે એમ કહેશું કે તેણીની લાગણી સાથે રમીશ નહીં. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. સન said to father give me some money. એટલે બાળકે કીધું એના પિતાને, give me some money please. તો મહેરબાની કરીને મને થોડા પૈસા આપો. તો અહીંયા પણ વાક્યમાં પ્લીઝનો યુઝ થયેલ છે એટલે આ વાક્યમાં પણ વિનંતીનો ભાવ આવશે. તો આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે રિક્વેસ્ટેડનો ઉપયોગ કરશું. તો સન રિક્વેસ્ટેડ ફાધર હવે
પછી અહીંયા આપેલું છે ગીવ. ગીવ એટલે ક્રિયાપદનું રૂપ છે, તો ત્યાં સંયોજક તરીકે આપણે ટુનો યુઝ કરશું. પછી ક્રિયાપદ ડાયરેક્ટલી આવશે V1. અહીંયા મી છે એ સન છે, પોતાના માટે યુઝ કરે છે, તો આપણા માટે સન થઈ જશે હિમ. સમ મની અને પ્લીઝ છે એ આપણે દૂર કરી નાખશું. તો સન રિક્વેસ્ટેડ ફાધર ટુ ગીવ હિમ સમ મની. નેક્સ્ટ એક્ઝામ્પલ. John said to Jim, help to the helpless. તો જોન વાક્ય કહે છે જીમને, મદદ કરવાની વાત છે કે જે લોકોને મદદની જરૂર છે એ લોકોને મદદ કર. તો અહીંયા મદદ કરવાની વાત હોય તો જોન છે એ ઓર્ડર આપશે નહીં. અહીંયા આ એક આપણે ગણીએ તો એક સલાહની વાત થશે. તો જોન સલાહ માટે આપણે યુઝ કરશું સજેસ્ટેડ. જોન સજેસ્ટેડ જીમ. વાક્યમાં સંયોજક તરીકે કંજક્શન તરીકે આપણે યુઝ કરશું ટુ. તો પેટર્નમાં આપણે જોયું કે ટુ પછી ક્રિયાપદનું ડાયરેક્ટ સાદુરૂપ આવશે એટલે કે V1નું રૂપ. તો અહીંયા હેલ્પ છે એટલે મદદ કરવી એ ક્રિયાપદ જ છે. તો અહીંયા ડાયરેક્ટલી આપણે લખી નાખશું હેલ્પ ટુ ધ હેલ્પલેસ. પછી આપણે જોશું વાક્ય નંબર 5. Police said to thief. તો અહીંયા પોલીસ અને ચોર વચ્ચેની વાતચીત દર્શાવી છે. કન્ફેસ યોર ક્રાઇમ. તો અહીંયા કન્ફેસ કરવાની વાત છે. જે ક્રાઇમ કર્યો છે ચોરે એને માનવાની વાત છે. કન્ફેસ એટલે એને માની લે, સ્વીકારી લે. તો પોલીસ અહીંયા થીફને સલાહ આપતી હોય નહીં. તો અહીંયા પોલીસ હોય એ ચોરને વોર્નિંગ આપતી હોય, જો તું તારા ગુન્હા નહીં સ્વીકારે તો આ રીતે તારી સાથે કંઈ પણ થઈ શકશે. તો અહીંયા પોલીસ અને ચોર વચ્ચેની વાત છે. તો અહીંયા રિક્વેસ્ટેડ એવા શબ્દોનો આપણે ઉપયોગ કરી શકીએ નહીં. તો પોલીસ છે ચોરને વોર્નિંગ આપતી હોય તો આપણે યુઝ કરશું પોલીસ વોર્નડ thief. હવે વાક્ય છે પોઝિટિવ છે તો આપણે કંજક્શન તરીકે ટુનો યુઝ કરશું. ટુ કન્ફેસ એટલે સ્વીકારવું. હવે અહીંયા યોર ક્રાઇમ આપેલું છે
તો જે સ્પીકર છે પોલીસ છે અને લિસનર છે થીફ છે. પોલીસ થીફ માટે, ચોર માટે યોર ક્રાઇમનો યુઝ કરશે તો આપણા માટે ચોર છે એ તે થઈ જશે. તો એની સામે થીફ છે એટલે તારા ગુના એમ થશે. આપણે કહેશું તેના ગુના, તો હીઝ ક્રાઇમ. પછી જોઈએ એક્ઝામ્પલ નંબર 6. ડૉક્ટર. તો હવે અહીંયા ડૉક્ટર અને પેશન્ટ વચ્ચેની વાત છે. સેડ ટુ પેશન્ટ, ટેક ધીસ medicine after having meal. તો અહીંયા ડૉક્ટર જે પોતાનો પેશન્ટ છે એને કહે છે ટેક ધીસ એટલે આ મેડિસિન લો. આફ્ટર તો ક્યારે લેવાની વાત છે? હેવિંગ મીલ, જમ્યા પછી. તો ડૉક્ટર હોય એ ઓર્ડર આપશે નહીં, વોર્નિંગ નહીં આપે, તો એ સૂચના સલાહ આપશે. તો ત્યારે આપણે યુઝ કરશું એડવાઇસનું. તો આન્સરમાં આવશે ડૉક્ટર એડવાઇસ પેશન્ટ. કન્જક્શન તરીકે યુઝ કરશું ટુ પછી ડાયરેક્ટ વર્બ આવશે, ક્રિયાપદ આવશે. તો ટેક. હવે એઝ પર રૂલ ધીસ છે તો આપણે ધીસને ચેન્જ કરવું પડે ધેટમાં. ધેટ medicine after having meal. તો હવે જે એક્ઝામ્પલ આપું લાસ્ટ, એ લોકોએ તમારે જાતે જ એનું સોલ્યુશન કરવાનું છે હોમવર્કમાં. અને બીજી જે એક્સરસાઇઝ ગ્રામરમાં આપેલી હોય એનું પણ સોલ્યુશન કરવું. તો પ્રિન્સિપાલ said to students don't અથવા do not enter the office. During the recess time. તો આ આજ્ઞાર્થ વાક્યને તમારે હોમવર્કમાં ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવાનું છે. તો પ્રિન્સિપલ સેડ ટુ સ્ટુડન્ટ્સ ડોન્ટ એન્ટર
અહીંયા ઇન્ટુ આવશે એ લગાડી લેજો. ઇન્ટુ ધ ઓફિસ ડ્યુરિંગ ધ રિસેસ ટાઈમ. તો પ્રિન્સિપલ અહીંયા વિદ્યાર્થીઓને કહે છે કે જે રિસેસ ટાઈમ હોય એ દરમિયાન તમારે ઓફિસમાં પ્રવેશવાનું નથી. તો એ આપણે ભાવ વિચારવાનો થાય. અહીંયા પ્રિન્સિપલ સલાહ સૂચન એવું આપશે નહીં, એ સૂચના આપશે. એટલે આપણે ઇન્સ્ટ્રક્ટેડનો યુઝ કરી શકાય. અને ભાવ સ્પષ્ટ ન હોય તો ટોલ્ડ અથવા આસ્કેડનો યુઝ કરી શકો. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં બીજા વાક્યો હોય જે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં અલગ અલગ પ્રકારના એના વિશે અભ્યાસ કરશું. સો થેન્ક યુ.